એક રાજ્યમાં એવી પરંપરા હતી કે ત્યાં તમામ નગરજનોને રાજા બનવાની તક આપવામાં આવતી હતી. પરંતુ જેને રાજા બનવું હોય એના માટેની શરત માત્ર એટલી જ કે તે 5 વર્ષ સુધી જ રાજા બની શકે. 5 વર્ષ પૂર્ણ થાય એટલે એણે ગાદી છોડી દેવાની. એટલું જ નહીં, ગામના લોકો ભેગા થઈને એને ગામથી દૂર આવેલા ગાઢ અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં છોડી આવે અને ત્યાં હિંસક પ્રાણીઓ તેને ફાડી ખાય. મતલબની કે 5 વર્ષ રાજા બનવા મળે પણ ત્યારબાદ મૃત્યુ પાક્કું. જ્યારે રાજા બનવાનું હોય ત્યારે રાજા બનનારના ચહેરા પર આનંદ હોય, પણ જેમ જેમ 5 વર્ષ પૂરા થવા આવે તેમ તેમ એ આનંદ ઓગળવા માંડે અને એ વેદના બની જાય. એકવાર એવું બન્યું કે કોઈ એક માણસ જ્યારે રાજા બન્યો ત્યારે પહેલા દિવસે એના ચહેરા પર જે આનંદ હતો એના કરતાં પણ વધુ આનંદ ગાદી છોડવાના અને જંગલમાં જવાના દિવસે હતો. બધા આશ્ચર્યમાં પડી ગયા કે આવું કેમ? આ માણસ કેમ રડતો નથી? જ્યારે એને જ આ કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મિત્રો, હું 5 વર્ષ રાજા રહ્યો તે સમયે મેં આ ગાઢ જંગલમાં સફાઈ કરાવીને અંદર સરસ મજાનો બંગલો બાંધી લીધો છે. એટલે તમે માનો છો એવી કોઈ ચિંતા નથી. અહીંયા તો હું માત્ર 5 વર્ષ માટે જ રાજા હતો, જ્યારે ત્યાં બહુ આરામથી કાયમ માટે રહી શકું તેમ છું. મિત્રો, ભગવાન આપણને પણ માણસ બનાવીને ગાદી સોંપે છે. અમુક મુદ્દત જો આપણે ધારીએ તો એક સુંદર બંગલાનું નિર્માણ કરી શકીએ. માનવતાની સેવા દ્વારા યાદ રાખજો, તમે નિસ્વાર્થ ભાવથી કોઈની મદદ કરો છો ત્યારે પરમાત્મા તમારા કાયમી બંગલાની એક એક ઈંટ મૂકે છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.